નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું 24 થી 26/8 ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। સૌપ્રથમ સિદ્ધેશ્વર મહાદેવની જય। હું પરિમલ હરગોવિંદ શાહ, જે મારા ફાધર સ્વર્ગસ્થ હરગોવિંદ જસરાજ શાહ પરિવાર। તો આ મંદિર અમારું બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે, જે સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। અને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે કેમ ઓળખાય છે, તો જે અહીં ઘડી દર્શન કરવા આવે છે ને જે પોતાના કોઈ પણ દુઃખને લઈને આવે છે, તો એને મહાદેવ સિદ્ધ કરે છે, એટલે આ સિદ્ધેશ્વર મહાદેવ છે। તો હું સર્વે ધર્મપ્રેમી જનતાને, માંડવીની સર્વે ધર્મપ્રેમી જનતાને હું આમંત્રણ પાઠવું છું કે આપણે અહીંયા 3 દિવસનો મહોત્સવ રાખ્યો છે, 24, 25 અને 26। જે બધા ધાર્મિક કાર્યક્રમ આપણે મંદિરમાં રાખ્યા છે, અને જે ભવ્યથી ભવ્ય જે સંતવાણીનું આપણે આયોજન કર્યું છે, તેમાં જાણીતા આપણા લોકલાડીલા ઓસમાણભાઈ મીરનો સંતવાણીનો કાર્યક્રમ આપણે દરજીવાડીની બાજુમાં રાખેલ છે, જે રાત્રે 10:30 વાગે છે। તે 25 તારીખના રાત્રે 10:30 વાગે દરજીની વાડીમાં છે। અને હું અહીંથી અપીલ કરું છું માંડવીની જનતાને કે ભાઈ આ 3 દિવસ મહોત્સવના દરમિયાન બધા ધર્મપ્રેમી આપણા ભાઈઓ બહેનો અહીં ઘડી દર્શન કરવા આવે અને તેનો લાભ લે। બસ તે સાથે જય મહાદેવ। જય મહાદેવ। મારું નામ પ્રતિક હરગોવિંદભાઈ શાહ। અહીંયા અમારા પરિવાર તરફથી એક અમારો જે પૌરાણિક મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવ, જે જૈન ધર્મશાળા રોડ નોવલ્ટી સ્ટુડિયોની પાછળ આવેલું છે, ત્યાં અમારા પરિવારના સહયોગથી આખો મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે। અને આ જીર્ણોદ્ધારનો 3 દિવસનો મહોત્સવ રાખવામાં આવેલો છે, 24, 25, 26 તારીખના। એના માટે હું આપને માંડવીની ધર્મપ્રેમી જનતાને ભાવભરી હું આમંત્રણ આપું છું। અહીંયા મહોત્સવ દરમિયાન પૂજાપાઠ શાસ્ત્રીજી દીપેશ મહારાજ દ્વારા કરાવવામાં આવશે 3 દિવસ। અને સાથે જ અહીં આ મંદિરની પૂજા જે કરે છે તેવા રાજુભાઈ બાવાજી જીજ્ઞા રોટીવાળા, તેઓ વર્ષોથી અહીં મંદિરની સેવા પૂજા કરે છે। સાથે જ આ મંદિર એક બહુ વર્ષો જૂનું મંદિર છે અને પૌરાણિક મંદિર છે, અને સિદ્ધેશ્વર મહાદેવનું ખૂબ જ અહીં આશીર્વાદ છે। તો આપ સૌને હું ફરીથી વિનંતી કરું છું કે આપ અહીં દર્શનનો લાભ લો। અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આ શ્રાવણ માસમાં મહાદેવના દર્શનનો આપ સૌ લાભ લો।